નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જ્યારે શિયાળો, ઉનાળો કે ચોમાસું મિત્રો ફળ, ફળાદી અને મિત્રો શાકભાજીનું વાવેતર કરતા હોઈએ તો મિત્રો એવા સમયે આપણું જે કોઈ ફળ કે કોઈ પણ શાકભાજી મિત્રો કુદરતી આકાર રીતે જે બનતું હોય એવો મિત્રો બનતું ન હોય, એનો આકાર મિત્રો કદરૂપો થઈ જતો હોય અથવા તો મિત્રો એનું જે કોઈ ફૂલ આવતું હોય એ ફૂલ આવતાની સાથે અથવા તો ફૂલમાંથી ફળ બનતાની સાથે જો મિત્રો એ ફૂલ ખરી જતું હોય તો એવા સમયે મિત્રો આપણને ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. આનું જ્યારે ફળ, ફળાદી કે કોઈ શાકભાજીનું વાવેતર કરેલું હોય એવા સમયે મિત્રો આપણે શરૂઆતના સ્ટેજમાં પાયાની અંદર સારામાં સારી કંપનીઓના ખાતરો પણ આપણે આપેલા હશે, એના પછી પૂરતીના પણ ખાતરો આપેલા હશે અને એના પછી એટલે કે શાકભાજી કે ફળ, ફળાદીના જે કોઈ જીવનકાળ દરમિયાન જે સમયે જે વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરવાનો હશે એવા વોટર સોલ્યુબલ ખાતરો, જંતુનાશક દવાઓ, સારામાં સારા વૃદ્ધિ વિકાસ માટે સારામાં સારી કોઈ પીજીઆર છે એવો અઢળક મિત્રો આપણે પ્રયત્નો કરતેલા હશે. મિત્રો હવે જ્યારે આપણું ફળ આવવાનું હોય અને આવી ચૂક્યું હોય ત્યારે એનો કુદરતી આકાર જ્યારે ન બનતો હોય એવા સમયે મિત્રો આપણને બજારની અંદર સારામાં સારા આપણને જેવા જોઈએ એવા ભાવ મળતા નથી મિત્રો. તો મિત્રો આવી જ્યારે સમસ્યા ઊભી થતી હોય ત્યારે સૌથી પહેલાં તો એના કારણો વિશે આપણને ખબર હોવી જરૂરી છે મિત્રો. એના અમુક કારણો જો આપણે ઓળખતા શીખી જશું અને પછી મિત્રો આપણે યોગ્ય સમયે ટ્રીટમેન્ટ કરશું તો સારામાં સારા પરિણામો આપણને ઓછા ખર્ચે સચોટ રિઝલ્ટ મળશે મિત્રો. સૌથી પહેલાં તો જોવા જઈએ તો જે ફળ માખી આવે છે એટલે કે મિત્રો અમુક વિસ્તારમાં એના ડંખ માખી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જે ડંખ માખી છે મિત્રો એ જ્યારે ફૂલ બનેલું હોય અને એની અંદરથી નાનામાં નાનું જ્યારે ફળ બેસેલું હોય કે કોઈ શાકભાજી બેઠેલું હોય એવા સમયે મિત્રો એનું એટક વધતું હોય છે. હવે મિત્રો આ જે ફળ માખી કે ડંખ માખી છે એ આપણા પાકની અંદર કેવી રીતના નુકસાન કરે છે એ પણ થોડા ઘણા આપણે ચર્ચા કરીએ. હવે જ્યારે આપણું કોઈ ફૂલ હોય કે ફૂલમાંથી ફળ બનતું હોય ત્યારે મિત્રો એની ઉપર આ જે ડંખ માખી આવે એ ડંખ મારતી હોય છે અને એ ડંખ દ્વારા એ માદા માખી હોય છે તો એના ઈંડા આપણા જે કોઈ શાકભાજી હોય કે ફળ હોય એની અંદર એ ઈંડા મૂકતું હોય છે મિત્રો. તો એ સમયે જ્યારે આપણું ફળ હોય કે શાકભાજી હોય એનું ઉપરનું જે કોશિકા હોય એ કોશિકા નષ્ટ પામી જતી હોય છે, ત્યાં મિત્રો ખોરાક પહોંચતો નથી હોતો. તો લાંબા સમયે આ જે ઈંડા હોય છે એ ઈંડામાંથી મિત્રો ઈયળ બનતી હોય છે. એ ઈયળ આપણા કોઈ પણ ફળ હોય કે શાકભાજી હોય એની અંદરનો જે કોઈ ગર્ભ હોય એ મિત્રો ખાય અને પોતે અંદર પડી રહેતી હોય છે. એવા સમયે મિત્રો આપણે જંતુનાશક દવાઓનો સ્પ્રે કરીએ છીએ છતાં પણ કોઈ પણ પ્રકારનો આપણને ફાયદો મળતો નથી મિત્રો. હવે આ જે ડંખ મારીને જે માખી વહી જતી હોય છે અને એના પછીના સમયે આ જે ઈયળ હોય છે એ આપણા પાકને મોટામાં મોટું નુકસાન કરતી હોય છે. બીજું કારણ આમ જોવા જઈએ મિત્રો તો જે થ્રિપ્સ આવે એ થ્રિપ્સનું એટેક મિત્રો વધી જતું હોય એવા સમયે પણ આપણા પાકની અંદર ખૂબ જ નુકસાની મળતી હોય છે મિત્રો. તો થ્રિપ્સ ઉપર પણ કંટ્રોલ કરવું જરૂરી છે. થ્રિપ્સ મિત્રો ખૂબ જ ઝીણી નજરથી જોશું તો આપણને ખબર પડશે કે આપણા પાકની અંદર થ્રિપ્સ આવી જાય છે. હવે આ થ્રિપ્સનું એટેક આમ જોવા જશું તો જ્યારે ફ્લાવરિંગ બનેલું હોય તે ફ્લાવરિંગની અંદર મિત્રો જે ગર્ભ હોય એ ગર્ભ ખાઈને મિત્રો આપણા પાકને નુકસાન આપતું હોય છે. તો થ્રિપ્સ ઉપર પણ આપણે કંટ્રોલ લાવવું જરૂરી બનતું હોય છે. હવે આમ જોવા જઈએ મિત્રો તો આ બંને કારણો ન હોય અને મિત્રો આપણું જે કોઈ ફળ છે એ આકાર વગરનું થતું હોય તો માની લેવાનું કે બોરોન અને કેલ્શિયમની પણ ઉણપ હોય છે મિત્રો. જો બોરોનની ઉણપ હોય મિત્રો તો બોરોન આપણા પાકની કે ફળની અંદર મિત્રો એવું કાર્ય કરે છે કે જે બહારની દિવાલ હોય છે એ મિત્રો એકદમ ચિકાસવાળી બનાવતું હોય છે અને કોષનું વિભાજન કરતું હોય છે બોરોન મિત્રો. હવે એની સાથે સાથે કેલ્શિયમ હોય એ જે આ જે કોષ બનેલા હોય એને મજબૂત કરતું હોય છે કે જેથી કરીને મજબૂત કોષ થાય કેલ્શિયમથી અને બોરોનથી એકદમ ચિકાસવાળું કોષ થાય તો મિત્રો ફળ કે શાકભાજીની અંદર
ગમે એટલો ગરમ ભરાય તો એ ફળ ફાટતું નથી મિત્રો, અને ખરતું પણ નથી. તો બોરોન દ્વારા આપણા પાકની અંદર ફ્લાવરિંગ ડ્રોપિંગ થવામાં પણ આપણને ખૂબ જ ફાયદો થતો હોય છે, ઓછું ડ્રોપ થતું હોય છે. તો આવી રીતે બોરોન અને કેલ્શિયમનો પણ ઉપયોગ કરી શકાય છે મિત્રો. હવે જ્યારે આ જે આપણી ફળ માખીનો એટક વધી જતો હોય એવા સમયે મિત્રો આપણે જે જંતુનાશક જે સ્પિનોસેડ નામની દવા આવે છે એનો તમે ઉપયોગ કરશો યોગ્ય સમયે, તો મિત્રો આપણા પાકની અંદર સારામાં સારું આપણે ઉત્પાદન લઈ શકશું અને ફળ માખી ઉપર કંટ્રોલ કરી શકશું મિત્રો. જ્યારે એના પછીના સ્ટેપની અંદર જે થ્રિપ્સ આવતી હોય એવા સમયે મિત્રો બજારની અંદર આપણને ઘણા બધા કન્ટેન્ટ મળે છે, જેમ કે ફિપ્રોનેલ છે મિત્રો, સ્પિનોસેડ છે, એના સિવાય અલગ અલગ સારી કંપનીઓના સારામાં સારા આપણને કન્ટેન્ટ મળતા હોય છે. તો એ સારામાં સારા કન્ટેન્ટનો આપણે ઉપયોગ કરી અને મિત્રો થ્રિપ્સ ઉપર કંટ્રોલ પણ મેળવવો ખૂબ જ જરૂરી બનતો હોય છે મિત્રો, જે ફૂલની અંદર રહીને આપણા પાક ઉપર એટેક કરતું હોય છે. તો આવી રીતે આપણે થ્રિપ્સ ઉપર પણ કંટ્રોલ કરવાનો રહેશે. અને જ્યારે આપણા પાકની અંદર ફૂલ બનતું હોય ત્યારે મિત્રો ખાસ કરીને બોરોન જે 20% આવે છે એનો મિત્રો છંટકાવ કરવાનો છે, અને એની સાથે ચિલેટેડ ફોર્મની અંદર જે કેલ્શિયમ આવે છે આ બંનેનો તમે છંટકાવ કરશો તો સારામાં સારું આપણે ઉત્પાદન મેળવી શકશું. અને આપણો જે કોઈ ફળ કે શાકભાજી હોય એનો આકાર જે કુદરતી રીતે બનવાનો હોય મિત્રો એવો જ બનતો હોય છે. તો આવી રીતે પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે આપણા પાકની અંદર. હવે મિત્રો આમ જોવા જઈએ તો આવા કારણો થકી આપણે મિત્રો એક સ્ટેજ ઉપર આપણે ઘણું બધું નુકસાન ભોગવતા હોઈએ છીએ કે જે આપણને હકીકત ખબર હોતી નથી. તો મિત્રો ખાસ રીતે શાકભાજીનું વાવેતર હોય, શાકભાજીની અંદર મરચાં હોય કે કોઈ પણ વાવેતર હોય મિત્રો, તો એની અંદર જ્યારે આકાર ન આવતો હોય કુદરતી, તો આટલી ખામીઓ હોઈ શકે છે મિત્રો. તો આપ સૌએ આવી રીતે યોગ્ય માવજત કરવાની રહેશે કે જેના થકી આપણને મિત્રો યોગ્ય કારણ જાણી અને જો મિત્રો આપણે છંટકાવ કરશું તો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ પ્રાપ્ત થશે. હવે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો પાસે ડ્રીપ હોય તો મારી એક એવી પણ ભલામણ છે કે જ્યારે તમે કેલ્શિયમ આપતા હોય તો કેલ્શિયમ તમે ડ્રીપના વાટે મૂળ દ્વારા આપશો તો સારામાં સારું રિઝલ્ટ મળશે મિત્રો. ખાસ કરીને જ્યારે ગરમીનું વાતાવરણ હોય એવા સમયે મિત્રો કેલ્શિયમની પ્રોસેસ પણ થોડીક ધીમી થતી હોય છે, તો જેથી કરીને તમે ઉપરથી બોરોન સાથે ચિલેટેડ ફોર્મનું કેલ્શિયમનો છંટકાવ કરી શકશો તો સારામાં સારું ઉત્પાદન મળશે. અને બોરોનનું બીજું પણ એવું કાર્ય છે કે આપણા જે કોઈ છોડ છે એના મૂળની આજુબાજુમાં ખોરાક બનેલો હશે એ ખેંચીને જે આપણું ફળ બનતું હશે એને બધી બાજુથી પોષણ પૂરું પાડશે, એવું પણ બોરોન કાર્ય કરતું હોય છે મિત્રો. મારે આવી અવનવી માહિતી મેળવવા મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો કે જેના થકી હું આવા ખેડૂત મિત્રોને મદદરૂપ થઈ શકું કે જે ખેડૂત મિત્રોને હકીકત હજી સુધી ઘણી બધી માહિતીનો અભાવ હોય છે કે જેના થકી એમના કોઈ પણ સિઝનના કોઈ પણ પાકની અંદર ઘણો બધો ખર્ચો કરે છે છતાં પણ યોગ્ય સમય જ્યારે એમને જે કોઈ ફળ હોય, શાકભાજી હોય કે કોઈ અનાજ હોય, કપાસ હોય, એવો કોઈ પણ પાક કોઈ પણ ઋતુનો હોય એની અંદર યોગ્ય સમયે યોગ્ય માવજત કરતા નથી કે કરી શકતા નથી. એના થકી મિત્રો એમને ઘણી બધી નુકસાની વેઠવી પડતી હોય છે અને અંતે એમને બજારની અંદર પણ સારામાં સારા ભાવ મળતા હોતા નથી. તો મિત્રો ખાસ કરીને વળીને કહું છું કે મારી આ ચેનલના માધ્યમ દ્વારા હું ખેડૂતોને મદદરૂપ થવા માગું છું કે જેના થકી એમને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળી રહે. તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો. હસતું